જો ભાઈ ખરેખર આ નર્સરીમાં લોકાતનું ઝાડ એટલે કે લોકાતના રોપ પણ છે અને ઇઝરાયલમાં એને કહેવાતા શેશેક હે ઇઝરાયલમાં શેશેક આપણે બહુ ખાધા પીળા કલરના આ શેશેકના રોપ આપણે બહુ ગોતતા આજે ઓટોમેટિક જડે કે આ નર્સરી આવે આજ પહેલી વાર ઇન્ડિયાની અંદર લોકાતના રોપ જોયા અને નર્સરી વાળા ભાઈ એમ જ કે પછી કોઈ લઈ જતું નથી લેગા નથી કોઈ વાવ્યા નથી એટલે પહેલી વાર આપણે લઈ જઈએ ટ્રાય કરવી ત્યાં ઇઝરાયલમાં તો બહુ થતા પણ ઇન્ડિયામાં આપણી વાડીમાં આપણે વાવીશું ને 100% થવાના તો કામ તમારું કહેવાનું છે લોકાતના રોપડા અમે લઈ લઈએ હાલો તો જોઈએ કામ કે ભાઈ હે જો આ ભાઈ કે તમે ખાધા ને ખરેખર આમાં લોકાત આવ્યા હતા તમે ખાધા ને ટેસ્ટ લીધો તો ને લોકાતનો હે જોરદાર જો ભાઈ નું કહેવાનું કે બહુ મીઠા છે આપણે તો ઇઝરાયલમાં બહુ ખાધા એટલે આપણે તો ખબર જ છે હા જો કે અમે તો બહુ ધરવ કરે નાની ખાધા આપણે જોયા ને તો આજ રોપ જોયા પહેલી વાર હજી પણ રોપ આપણે ઇઝરાયલ થી આવ્યા હતું ને કોઈ જોયા નતા ઘણી બધી વેરાયટી છે કે ઇઝરાયલમાં અમે જે વસ્તુ ફ્રૂટ ખાધા ને એ આ નર્સરીમાંથી અમે એવી ઘણી વેરાયટી છે કે અમે અમારે ઘેર વાડી લે અને વાવી પણ રોપી પણ અને આજ પણ લઈ જવાની થાય આ નર્સરીમાંથી હાલો તો અંજીરના રોપ થોડાક કાઢે લઈએ કારણ કે હજી આપણી વાડી અંજીર પણ વાવવાના થાય આ છે અંજીર ના રોપ ઈ તો આપણે વાવી ટ્રાય કરીને આપણે કીધું બહુ જાજા લેતા હતા તો કામ શેરી જાય છે ને ઠાવકા રોપ કાઢો અંજીરના અંજીર તો માણસ ખાય ને પક્ષી ખાય શું કહેવાનું તારું ભાઈ બંધ હા છે આ પણ અંજીરના રોપ હારા નંગ કાઢી લ્યો અંજીર તો ઓલરેડી અમારે આવે તો ખરી વાડી છે જો આ ભાઈ નું કહેવાનું છે કે પુષ્પા ફિલ્મ આવ્યું ને એમાં જે લાકડાની જે વેરાયટી ચંદન ની હે ને હે ઓરિજિનલ ચંદન હે ને જો ભાઈ કે ચંદન આ જો ચંદન ના રોપ છે ચંદન ના રોપ અને એ આપણે લીધા આપણી વાડી વાવવાના થાય જો આપણે પુષ્પા 2 ફિલ્મ તો હમણાં આવે પણ જો પુષ્પા 3 ફિલ્મ બનાવવાનું હોય તો આપણી વાડી ચંદન નું ઝાડ જોઈએ તો પુષ્પા ફિલ્મ બને નકર ન બને એટલે ભાઈ આ હકીકત પુષ્પા ચંદન હે ને આમાં આજે ભાઈ કે હમણાં ઘણી વસ્તુના ખબર ને નામ નતા આવડતા હે જંગલી ઝાડ હે આ ભપરત લેવામાં ઉંબરા આ ભપરથી લઈ આવ્યા થાસી હે જંગલી જામાં ઝાડમાં આવે જોજી અમે જાણીએ કે નહીં તમારા નર્સરી વાળા જેટલું જાણીએ કે નહીં બધી વસ્તુ હે કોઈ પણ આ તમારે નર્સરી લેવા આવે આ બધા વૃક્ષ એમાં જેટલું અમે જાણીએ ને એટલું લગભગ કોઈ બધાય નંગ ના ખબર નહીં પડતા હોય અખરોટ મળ્યા તો જો અમે ઓનલાઈન મગાવી લીધું અખરોટ નું ઝાડ ઓનલાઈન ઉપર અમારી વાડી બગીચામાં અખરોટ પણ છે એ વિડીયા તમે યુટ્યુબમાં જોજો એટલે એમાં તમને જોવા મળીએ બધા ભાઈ હે એ શું છે બંગાળી બાવળ લાકડી થાય કે નહીં કોડાવ બાવળ ને મૂકો હું આંબા વાવવાનું કરે ને ભાઈ આજે મને બાવર વવરાવે હે બંગાળી બાવળ માં હા બાવર વવરાવે હું આંબા વાવવાનું
વાડી કે બગીચો ભાઈ આજ સુધી બધા અહીં બાવરતા વાવ્યા હતા એવા આંબાતા વાવવા દો કાકા. બાવર ને તો વાવવા બંગાળી હોય કે પછી નેપાળી હોય કે ગમે એ હોય આપણે ઈ વાવર નથી થતો. બાવર વાવર નથી થતો. આ શું છે ભાઈ? મહાગુની ફળ આવે જંગલી છે ને બધા, સાયાનો નથી જોતો. થાય અને ઈ લાકડું કિંમતી છે. લાકડો એક ઈ હાલે ઉપયોગી રીતે આપણે દવાઈ બનાવવા. ના એટલે ઝાડવા જો સાયા માટે બરાબર, ઝાડમાં તો વૃક્ષ તો આપણી ઓક્સિજન મળે, પણ ઈ તો બહુ બધા છે અમારે. એને હવે ને કાઢીને બહાર કાઢવું હોય ને તો 3000 રૂપિયો. પસંદ ઝાડ આવે પણ ઈ તો આ તો નાના ઝાડ તો 12 10 નો આવે. હા ભાઈ એટલા પછી કાઢવાટાને મજૂરી પડે ને 3000 રૂપિયા. તો ભાઈ ઈ આપણે કરવા નથી થતું. આ ઝાડ ભાઈ ના પાડે કે આ નો વાવતા. કોનો કાર્પોસ કોનો કાર્પસ ઈ વવાય નહીં. ઈ ઓઢર ઝાડવાની છે ને એના હાટાનું કંઈક બીજું કંઈક તમે વાવી દેજો નકો વંડી કરી દેજો દંગડાની. છેલ્લી બાજુ. બેન લાગી ગયું એ નહીં બેન લાગી ગયું ઈ કેમ? હા હા રાઈટ મને ઓક્સિજન માટે કરે. હા ઈ ભાઈ ના ઓક્સિજન ઘટાડે ઈ ઝાડવું તો આપણે વાવવું જ નથી. એટલે એનું નામ કાં છે? કોનો કાર્પોસ કોનો કાર્પોસ નો વાવવું ભાઈ, કોનો ના કાર્પોસ પાડે. ન વાવવું સરકારી બેન કરી દીધું અને આપણે વાવવાનું થતું નથી. આપણે તો ફ્રૂટના જ વાવવા. નારિયેળીમાં તમારે કઈ ના નારિયેળીઓમાં હે ને ભાઈ 70-80 નંગ છે અમારી વાડી. બધા અનાજ છે બધા ને બધા આ નર્સરીના જ. થતા કઈ. અમે કઈ વેસવા સારું નથી બનાવતા આ બધું. શોખ વાડી શોખ ને ઓક્સિજન મળે, રૂપારા લાગે. ફ્રૂટ મળે, શેકીલા ખાય, પક્ષી બધાય. શું કહેવાનું? ઈ વાત બરોબર છે. નિયાડ આવવો જોઈએ. આ બાજુ ફૂલઝાડ ને પોભાના ને વાડી અલગ અલગ પ્રકારના બધાય. ચંપા હે, ક્રિસમસ હે, હે ક્રિસમસ. આ બાજુ ક્રિસમસ, ચંપા. આ બધા અટાણે આપણે ઓછા લેવાના થાય. મકાન બને જાય પછી તાર બધા આ વેરાયટી. જો ભાઈ અમારે મકાન બને જાય ને પછી પાછો આ ધક્કો થાય. વરે પાછું આવતી સાલે આવવાનું. મકાન બને જાય એટલે આપણી પાછી આથી ગાડી ભરવાની થાય અને પાછી વખતે ખાલી આપણે ટૂંકમાં ફૂલઝાડ અને ઓભાના બધા મસ્ત એકદમ આથી ડેકોરેશન માટે આપણા બંગલાના ચારે બાજુ એમ થાય કે ના ના બરોબર કઈ એમાં લઈ જવાનું થાય ને. હા, જો ફ્રૂટના જ લીધા આ સાલ બધા ફ્રૂટના જ વાવે દઈએ એટલે હવે આવતી સાલ બધા એ ફૂલ ઝાડ જ વાવવાના. આ તમે જોવે હગો જબર નર્સરી છે ચારે બાજુ. એટલો તો ઓલી બાજુ છે. વરસાદ ન આવે તો સારું નકર કે નહીં આવે આજ ત્યાં વરસાદ આવી છે તો રોકાઈ જાય રસ્તામાં. નર્સરીમાં રોકાઈ જાય એમાં. આ બાજુ એટલી વેરાયટી છે જોતો ખરી. આમાં કાં ડૂકે છે. જબર નર્સરી છે કે નહીં? આપણી આ વેરાયટી તો આપણે છે જ. હે? બગદાર નર્સરીમાં હે આપણી છે જ વેરાયટી. હજી ના આ વધારે નાખવાની થઈ હોય બાકી આ વેરાયટી આપણી બહુ જબરજસ્ત વિડીયો બધા જોવે હોય. હા હવે બધી વેરાયટી છે જ આપણે એટલે ઘૂસ બિલાડી જોવા રહી. કેવી બિલાડી? ઘૂસ બિલાડી એવા રહી જો ખરેખર હા. આપણે કાંઈ મીડિયમ. હા ભાઈ જો ગુસ બિલાડી કાયમ અમે વિડીયામાં બતાવીએ અમારી વાડીની જા રે કે નીકળ્યું એમાં ફૂલ જ થાય. ફૂલ ઝાડ હે કે? આ જીવું નથી કહેતી કે એકદમ બહુ જ સુગંધ આવે હમ પણ આ વેરાયટી આપણી છે પણ હજી આપણે ફૂલ નતા ખીલા એવું એટલે હું જોવા કે આમાં કેવો સુગંધ આવે. જબરજસ્ત છે. આ બધા હોભા ના લાગે કીધું.
બધે હોબાને છે પણ એ સંપાત આપણે બધે વેરાયટી છે આમાં હે સંપા આપણી વાડી બધાય છે કલર વાળા. હું ઈ આમાં ગોતા વેરાયટી કે આપણી વાડીમાં કઈ વેરાયટી ને પણ આમાં કોઈ ધ્યાનમાં નથી આવતી વેરાયટી. હાલ તો આ બાજુ હજી જોઈએ, આ બાજુ ઘણું બધું છે અહીંથી નીકળાય. થોડોક અલગ કલર ના હે કે ઈ તો એવો કલર થઈ ગયો હે. ક્યાં મોરપીસ જો એમાં વ્હાઈટ કલર દેખાય થોડો. જોઈએ જે આપણે મોરપીસ અલગ હોય તો ચેક કરવા જરૂરી. હા આ મોરપીસ અલગ હે. જો આ મોરપીસમાં ડબલ કલર હે. હે આ મોરપીસમાં ડબલ કલર હે. આમ વ્હાઈટ કલર દેખાય. આપણે હા ગ્રીન હે. તો આ મોરપીસ અલગ ટાઈપના થોડાક બે કલરના. આપણે હાવ ગ્રીન હે કે નહીં? હા ગ્રીન હે. હે હા ગ્રીન આ વ્હાઈટ કલર આમાં ભેરો છે. બે કલરના હે. જો ભાઈ આપણી ગાડી આવે ગઈ અને સીધી ભરવાની જ થાય. આ બાજુ આ રોપ પડ્યા, આ સીધી ગાડી આવે ગઈ. કામ જાયફરનાથ જયપરનાથ ભાઈ એમ કે સીધી એક્સયુવી ભરી લેવી. આજ ત્રીજી એક્સયુવી હે કન્ટિન્યુ ફૂલ લોડેડ. હાલો અને દરવાજા ખોલો હાર્દિક, દરવાજા ખોલો આગળ પાછળના બધાય. અને કાલે વાવે દેવા બગીચામાં. કાલે બગીચો કમ્પ્લેટ. ભાઈનું કહેવાનું કહેવાય. જો આપણા બધા રોપા લીધેલા. હાર્દિક ગાડી ફટાફટ ખોલો. હા ગાડી આ ખોલે ઝડપથી. હેઠા પાથરે સીટું બધી ઓલી કર. લે આમાં પછેડી આવી. એ મી મોક્યું. મૂક્યો સીટું. હા રાખવા સારું. આ ઝાડ કેમ નહોતું? પાથરે દો તે ઓલા ભરાઈ ન રહીએ. કાદુ ઠાવકવામાં સોચ્યો હોય હેઠ પાથરે દઈએ તો સીટું બહુ ખરાબ ન થાય. આપણા રોપ ભરવાનું હાલે. આંબા મોટા બહુ. આંબા ભાંગીયા નહીં ને ભાઈ બંને કઈ નકર હે મોટા બહુ થી આવે.